નમસ્તે સાહેબ. નમસ્તે. મિત્રો, કચ્છની અંદર આજે ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ બધું વધી ગયું છે સાહેબ. તો ડાયાબિટીસનું પ્રમાણ વધ્યા પછી ઘણા મિત્રોથી મારી મુલાકાત થતી હોય છે, તો એ લોકો મને વાત કરતા હોય છે કે મારી રેગ્યુલર જે દવા છે એ તો પણ ચાલુ છે, પ્લસમાં જે પરેજી પાડવાની છે એ પણ હું પાડું છું, પણ છતાંય પણ મારો સુગર ક્યારેક વધઘટ થતું હોય છે. અને બીજું સાહેબ કે આપ શ્રીની ઓળખાણ અને આ વધઘટ થવાનું દવા અને પરેજી પાડવા છતાંનું પણ કારણ શું હોઈ શકે? નમસ્તે, હું છું વૈદ્ય જિજ્ઞેશ ઠક્કર, સરકારી આયુર્વેદિક દવાખાનું લોડાઈ ખાતે હું મેડિકલ ઓફિસર આયુર્વેદ તરીકે ફરજ બજાવી રહ્યો છું. આપે જેમ કહ્યું એમ ડાયાબિટીસનું પ્રમાણ કચ્છમાં કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આમ હવે જોવા જઈએ ને તો દરેકના ઘરમાં કોઈને એક માણસને ડાયાબિટીસ હોય એવું વધતું જઈ રહ્યું છે, એનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણા દર્દીઓ તમે કીધું એમ મને પણ આ જ પ્રશ્ન આવીને પૂછતા હોય છે કે સાહેબ પહેલા જેવી જ પરેજી પાડું છું, પહેલા પ્રમાણે જ દવા લઉં છું, તો અમુક દિવસે મારું ડાયાબિટીસ ખૂબ વધી જાય છે. તો શું કારણ હોઈ શકે ને અમને દવાઓ બદલવી કે કેમ કરવું એમ? તો ડાયાબિટીસ વધવા માટે ખોરાક અને દવાઓ ઉપરાંત પણ બીજા ઘણા પરિબળો જવાબદાર હોય છે. આપણે જ્યારે કોઈ ચિંતામાં આવી પડીએ, તણાવમાં આવી પડીએ, ત્યારે પણ ડાયાબિટીસ વધી શકે છે. જેમ કે પહેલાના સમયમાં કોઈ એક થ્રીટ ક્રિએટ થાય, એટલે કે કોઈ પ્રકારનો ભય ક્રિએટ થાય. માનો કે પહેલાના સમયમાં માણસ જ્યારે જંગલમાં રહેતો હતો, અચાનક કોઈ સિંહ આવી ગયો, તો બે જ ઓપ્શન છે, કાં તો સિંહને મારો અને કાં તો ત્યાંથી ભાગી જાઓ. પણ આ બંને કામ કરવા માટે ખૂબ જ વધારે શક્તિની જરૂર પડે. આને મેડિકલ સાયન્સ કહે છે ફાઇટ ઓર ફ્લાઇટ, લડો અથવા ભાગી જાઓ, એવું રિએક્શન શરીરની અંદર ક્રિએટ થાય. અને જ્યારે કોઈ આવી તણાવપૂર્ણ સ્થિતિ આવી જાય ત્યારે શરીરની અંદર સેકન્ડના ભાગમાં આ જે ફાઇટ એન્ડ ફ્લાઇટ રિએક્શન છે એ ઊભું થતું હોય છે. આ રિએક્શન જ્યારે પેદા થાય બ્રેઇનની અંદર, ત્યારે શરીરની અંદર એડ્રેનાલિન અને કોર્ટિઝોલ એવા બીજા જે અંતઃસ્ત્રાવો છે એની માત્રા ખૂબ વધી જાય, જે લીવરની અંદર જમા પડેલું જે સુગર હોય એને પણ ઓગાળીને બ્લડની અંદર લઈ આવે છે. કેમ લઈ આવે છે? કારણ કે ફાઇટ અથવા ફ્લાઇટ કરવા માટે, એટલે કે મારવા માટે કે ત્યાંથી ભાગી જવા માટે ખૂબ જ વધારે શક્તિની જરૂર પડે. અને આ શક્તિ પૂરી પાડવા માટે શરીરની અંદર જે ગ્લુકોઝ જમા પડેલો હોય એને ફટાફટ ઓગાળી અને શરીરમાં લોહીની અંદર એ પ્રવાહિત થવા માંડે. તો લોહીની અંદર એ પ્રવાહિત થવાના કારણે એ સમયે સુગર વધે. પણ પહેલાના સમયમાં આવી ચિંતાઓ આવતી કે અચાનક સિંહ આવી ગયો, કોઈ મારવા આવી ગયું, આવો પહેલાના સમયમાં થતું. પણ અત્યારના સમયમાં આપણે શાંતિથી કોમ્પ્યુટરમાં બેઠા છીએ, કોમ્પ્યુટર ઉપર જોઈ રહ્યા છીએ, શેર બજારમાં અચાનક વધઘટ થઈ ગઈ, અચાનકથી ખૂબ મોટું નુકસાન થયું, પણ શરીરમાં તો રિએક્શન એનું એ જ આવશે. શરીરમાં ડિફોલ્ટ પ્રોગ્રામ એક જ છે, કાં તો આ સમસ્યા મારવાથી મળશે અને કાં અહીંથી ભાગી જવાથી મળશે. એટલે દર્દીને થોડો મૂંઝારો લાગશે કે શું કરું. એને એમ થાય કે આટલું નુકસાન જતું રહ્યું, ચલો એક ચાય પીવું. તો ઓલરેડી સુગર એનું પેલા કારણે વધેલું છે, બ્લડમાં સુગર વધ્યું છે, ઉપરાંત ચા પીવાથી એ ઓર સુગરને વધારશે. વારંવાર આવા રિએક્શન થવાના કારણે શરીરની અંદર સુગરનું મેનેજમેન્ટ તૂટી જાય છે. અમુક વ્યક્તિઓ વારંવાર કોઈ તણાવમાં રહેતા હોય છે કે હવે પછી શું થશે, મારા બાળકનું શું થશે, મારા ધંધામાં હું કેમ સેટ થઈશ, ઘરમાં કોઈ સંબંધો બગડ્યા છે તો હવે હું સંબંધોને કેમ મેનેજ કરીશ. આવી જુદી ચિંતાઓ અને તણાવના કારણે પણ ડાયાબિટીસ વધેલું રહી શકે છે. બીજી વાત છે રોજબરોજની કામગીરી, રોજબરોજની આપણી કસરત અને આપણા શરીરનું કામ. આ શરીરને જે આપણે કામમાં લઈએ ત્યારે શક્તિનો વપરાશ થાય છે. પણ બિલકુલ આપણે આખો દિવસ બેઠાડું જિંદગી જીવીએ તો ભલે ગમે તેટલો સાદો ખોરાક લેતા હોઈએ, પણ જેને ડાયાબિટીસ છે એનું શરીર કામ કર્યા વગર, કસરત કર્યા વગર જો એ રહે છે તો શરીરની અંદર સુગરનું મેનેજમેન્ટ બગડી જાય છે. એટલે ડાયાબિટીસ જેને હોય એને નિયમિત કસરત કરવી જોઈએ અને તણાવ મુક્ત જીવન જીવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આ બે વાત જે છે એ ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી વાત છે. કેમ કે ડાયાબિટીસ માટે ખોરાક અને દવાઓ એ વિશે વાત કરનારું તમને ઘણા બધા લોકો મળશે, પણ મુખ્ય જે આ વાત છે કે એનો જ ખોરાક રાખીએ અને એની જ દવાઓ રાખીએ, છતાં પણ સુગરને સારી રીતે મેનેજ કરવા ઈચ્છતા હોઈએ તો આ બંને મુદ્દાઓ, એક તો વ્યાયામ નિયમિત કરવો અને તણાવ મુક્ત જીવન જીવવું, આ બેને ખાસ દર્દીઓએ ધ્યાનમાં રાખવા જેવું હોય છે. આમાં સાહેબ ડાયાબિટીસની અંદર ઘણી વખત વોકિંગ કરતા લોકોને આપણે ઘણા જોઈએ છીએ કે સુગરને કંટ્રોલ કરવા માટે વોકિંગ કરતા હોય છે.
બીજું કે આનામાં યોગા કેટલા અસરકારક હોઈ શકે અગર જો કોઈ શિક્ષક અથવા તો સારી રીતે પદ્ધતિથી એને કરવામાં આવે તો? જો કોઈ વ્યવસ્થિત યોગ શિક્ષક પાસે આપણે યોગ શીખીને વ્યવસ્થિત યોગ કરીએ છીએ તો યોગ જે છે એ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઘણો ઉપયોગી સાબિત થાય છે. અમુક જે આસનો છે, ખાસ કરીને પાદ પશ્ચિમોત્તાનાસન, મંડુકાસન, વજ્રાસન, આ બધા આસનો ડાયાબિટીસ, ઇવન ભુજંગાસન એ બધા આસનો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. પણ એ ત્યારે જ ઉપયોગી સાબિત થાય જ્યારે આપણે નિયમિત રૂપે જીવનમાં યોગાસનને એક ભાગ રૂપે અપનાવીએ. એવી જ રીતે કસરતનું છે. એક દિવસ કસરત કરવાથી ફાયદો નથી થતો, પણ નિયમિત રોજ આપણે કસરત કરીએ, નિયમિત થોડું વોક કરીએ, નિયમિત થોડું જોગિંગ કરીએ, દોરડા કૂદીએ, આ બધામાં શરીરની અંદર વધારેલા સંચિત થયેલો જે સુગર છે એનો વપરાશ થઈ જાય છે. તો નિયમિત કસરતને આપણો એક ભાગ ડાયાબિટીસ જેને છે એને તો ખાસ બનાવવો જોઈએ, અને જેને ડાયાબિટીસ નથી પણ જેના માતા પિતાને ડાયાબિટીસ હોય એ લોકોને, એ બાળકોને ભવિષ્ય 40 વર્ષથી મોટા થાય ત્યારે એમને ડાયાબિટીસ થવાની સંભાવના રહે છે. એમને જીવનભર પહેલાથી જ ડાયાબિટીસ થાય એની અગમચેતી રૂપે જ આ યોગ અને વ્યાયામ આ બંનેને જીવનના ભાગ સ્વરૂપે અપનાવી લેવું જોઈએ. વધેલી રહેવી એ લાંબા ગાળે નુકસાન કરે છે. તરત ને તરત જ કંઈ નુકસાન કરતી નથી, ધીરે ધીરે શરીરમાં નુકસાન પહોંચાડે સુગર વધેલી રહેતો. પણ સુગર ઘટી જવાના કારણે દર્દીને હાથ કાંપવા લાગે, પરસેવો થવા લાગે, બેભાન થવા જેવું લાગે, ચક્કર આવવા માંડે, આ સુગર ઘટવાની નિશાનીઓ છે. જીભ સુકાવા લાગે, આવું કંઈ થાય તો સુગર ઘટવાના કારણે તાત્કાલિક દર્દી બેભાન થઈ જઈ શકે છે. સુગર ઘટવા જેવી નિશાની લાગે, ઘણા દર્દીઓ એનો અનુભવ કર્યો હોય છે કે ઘટી જાય ત્યારે મને આવું થાય છે. એ અનુભવ જેને કરેલો હોય એને દર્દીને એમ લાગે કે આ વખતે પણ મને અત્યારે સુગર ઘટી રહી છે, તો તરત જ એને કોઈ સુગરવાળી વસ્તુ લઈ લેવી જોઈએ. એનો ઓવરડોઝ કરવાની જરૂર નથી, પણ માનો કે એક ચોકલેટ લઈ લીધી, થોડી મીઠી કોફી પી લીધી કે મીઠી ચા પી લીધી તો તરત જ એનું સુગર કંટ્રોલમાં આવી જાય છે અને દર્દીના આ બધા જે લક્ષણો છે એ તાત્કાલિક એ દૂર થાય છે. સુગરના દર્દી જે દવા લેતા હોય અથવા ખાસ કરીને ઇન્સ્યુલિન લેતા હોય એને પોતાની આસપાસના માણસોને, પોતાના કાર્યસ્થળે બીજા જે લોકો કામ કરતા હોય એને કહીને રાખવું જોઈએ કે ક્યારેય મને સુગર ઘટે તો મને ચક્કર આવે, હું બેભાન થઈ શકું છું, એવા સમયે તમે મને સુગર આપી દેજો. આજુબાજુના લોકોને પણ આ વસ્તુની ખાસ જાણ કરવી જોઈએ. જેને કહેવાય કે હાઇપોગ્લાયસેમિયા